ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 1 માં જે ભણ્યા તે વિદ્યુત ક્ષેત્ર અને પ્રકરણ 2 માં જે આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યા તે વિદ્યુત સ્થિતિમાન એ બે વચ્ચેના સંબંધનું આપણે ડિસ્કશન કરીશું. બરાબર. પછીનો ટોપિક જે છે તે છે આપણી પાસે વિદ્યુતભારિત ગોળીય કવચ, જે આપણે ડિસ્કશનમાં પ્રકરણ 1 માં કરેલું જ હતું. પછીનો જે ટોપિક છે તે આપણી પાસે સમસ્થિતિમાન પૃષ્ઠો. બરાબર. એ જે ચોપડીમાં જે સિક્વન્સ છે આપણા ટેક્સ્ટમાં, આપણી જે બુકમાં સિક્વન્સમાં જે છે તેવી જ રીતે આપણે ટોપિકોને લીધેલા છે. બરાબર. ઓકે. મારા મતે આ કઈ થિયરીમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. પણ આપણે સમજી લેવાનું છે. બરાબર. અને એકવાર થોડું સમજ પડી જાય પછી તમારે નોટમાં કોપી કરી લેવાનું. ઓકે. ચાલો તો આપણે આજનું સેશન ચાલુ કરતા છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ V અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો સંબંધ. બરાબર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો તો આપણે પ્રકરણ નંબર 1 માં બિંદુવત વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર ભણેલા. E ઇલેક્ટ્રિક ફીલ્ડ એ E બરાબર હતું F/q. બરાબર. હા, તો એ બિંદુવત વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું kq/r². બરાબર. ઓકે. અને બીજું કોણ વિદ્યુત સ્થિતિમાન? તો વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુતભારથી kq/r. હવે આપણે આ બે વચ્ચેનો સંબંધ લાવવાનો છે. બરાબર. હા, તો આ વસ્તુ આ જે બે વચ્ચેનો સંબંધ છે ને તે આપણને આપણા પ્રકરણ નંબર 2 ના ટોપિક નંબર 2 કેપેસિટન્સ જે વસ્તુ આવશે ને ત્યાં આ ટોપિક તમને કામનો રહેશે, આપણને કામનો રહેશે. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો હું શું કરું? આ બે સમીકરણનો ગુણોત્તર લઈ. એટલે E ભાગ્યા V કરો કે V ભાગ્યા E કરો, બધું સરખું છે. બરાબર. તો અહીંયા આપણે V ભાગ્યા E કર્યું એટલે kq/r. V ભાગ્યા E બરાબર kq/r ના છેદમાં kq/r². બરાબર. kq ઉડશે, એક r ઉડશે. તો જો V/E બરાબર આ એક છેદના છેદમાં r² માંથી એક r કેન્સલ થયો ને, તો એક r જો છેદના છેદમાં રહ્યો. ઓકે, છેદનું છેદ એટલે અંશ, એટલે V/E બરાબર અંશમાં r આવશે. ઓકે. તો બોલો V અને E વચ્ચેનો સંબંધ શું પડ્યો? તો V બરાબર E r. બોલો સમજ પડી આ ટોપિકમાં? સમજ પડી આ ટોપિકમાં? ક્લિયર? ભારી તો નથી ને? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર પ્રકરણ 1 અને 2 માં જે આપણે ભણ્યા તે બંનેના સૂત્રનો ભાગાકાર કર્યો અને તેનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર E r આ સૂત્ર લાવ્યા. ક્લિયર? ફાઇન. આગળ વધીએ. ઓકે. તો આ આપણને કેપેસિટન્સના ટોપિકમાં આ વસ્તુનું આપણને કામ લાગશે. ઓકે. સમજ પડી ને? થિયરીની દ્રષ્ટિએ નથી એટલું. બરાબર. ચાલો તો હવે આપણે પોઈન્ટ નંબર 2 ઉપર આગળ. તો નિયમિત વિદ્યુતભારિત ગોળીય કવચ. અચ્છા, ગોળીય કવચનું આપણે પ્રકરણ 1 માં થિયરી સોલ્વ કરેલી હતી વિદ્યુત ક્ષેત્રની. કોસ્ટના નિયમ વાળી છેલ્લેથી બીજી થિયરી હતી. બરાબર. હા, ગોળીય કવચનું મેં તમને કન્સ્ટ્રક્શન કેવું સમજાવેલું હતું કે ગોળીય કવચ પર વિદ્યુતભાર ક્યાં હોય? માત્ર તેની સપાટી ઉપર હતો. બરાબર. એટલે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર શૂન્ય હતો. વિદ્યુતભાર માત્ર સપાટી પર આવે.
પ્રકરણ 1 નું સમજાવું છું, બરાબર? એટલે વિદ્યુત ભાર માત્ર સપાટી પર હોય, અંદર વિદ્યુત ભાર નહીં હોય, એટલે તેની અંદર ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય. હા ને? એટલે ગૌસનો નિયમ એમ કે ફ્લક્સ શૂન્ય, અને ફ્લક્સ શૂન્ય હતું એટલે વિદ્યુત ક્ષેત્ર ગોળીય કવચના અંદરના ભાગમાં કેટલું હતું? શૂન્ય. બોલો, આ તો વસ્તુ તમને ખબર હતી ને ગોળીય કવચ માટે? આ સમજાવેલું હતું ને પ્રકરણ નંબર 1 માં. ઓકે, હા, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે નથી, વિદ્યુત સ્થિતિમાન માટે છે. તો જો વિદ્યુતભાઈ ગોળીય કવચની અંદર, પછી બહાર, અને બીજું કામ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આપણે સમજાવવાનું છે, બરાબર? તો આપણે એક ગોળીય કવચ લઈ લઈએ કેપિટલ R ત્રિજ્યા, અને તેના ઉપર કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત રાખીએ? સ્મોલ q જેટલો. ઓકે, ચાલો, તો સપાટી ઉપર જ છે ને વિદ્યુત સ્થિતિમાન. હા, તો ગોળીય કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો કેટલું આવશે? તો V બરાબર આપણું સૂત્ર જ છે kq/r, એટલે k સ્મોલ q, અને અંતર કેટલું છે? સપાટી જેટલું, એટલે સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર kq/R જેટલું આવશે. ક્લિયર? ચાલો, હવે ગોળીય કવચની બહાર, ગોળીય કવચની બહાર, બોલો, ગોળીય કવચની બહાર તો વિદ્યુત ક્ષેત્ર હોય ને, મેં બહારના બિંદુએથી કોઈ ગૌસિયન પૃષ્ઠ લઈ લો તો જેટલો હોય એટલો બધો વિદ્યુત ભાર ઘેરાઈ જાય, એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો હોવાનું, એટલે વિદ્યુત સ્થિતિમાન પણ હશે. એટલે ગોળીય કવચની બહારના બિંદુએ સ્મોલ r અંતર ગ્રેટર ધેન કેપિટલ R માટે, અચ્છા, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થવાનું? V બરાબર પાછું kq/r જ થવાનું. આ kq/r એટલે અંદર સ્મોલ r, બરાબર? આ સ્મોલ r એ ત્રિજ્યા કરતા બહારની બાજુ એટલે મોટું છે. બોલો, ખ્યાલ આવ્યો? અને મેઈન વસ્તુ કે ગોળીય કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર, જો સપાટી ઉપર સમજ પડી તમને વિદ્યુત સ્થિતિમાન, બહાર ખબર પડી તમને વિદ્યુત સ્થિતિમાન, આ અંદરનું તમને બરાબર સમજાવો, બરાબર? અંદરનું વ્યવસ્થિત સમજો કે ગોળીય કવચની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય. એનું રીઝન ગૌસનો નિયમ કે વિદ્યુત ભાર એ માત્ર ક્યાં હોય? વિદ્યુત ભાર એ માત્ર ક્યાં હોય? ગોળીય કવચની સપાટી પર જ હોય, બરાબર? એટલે મારે આ સૂત્રને જો સૂક્ષ્મખંડ સ્વરૂપમાં લખવાનું હોય તો આવી રીતે લખી શકીએ. સૂક્ષ્મખંડ માટે ડેલ્ટા V is equal to E into delta R. આવી રીતે પણ લખી શકાય ને, બરાબર? હા, તો ગોળીય કવચની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો બનવાનો? શૂન્ય. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત ડેલ્ટા V બરાબર 0, એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ તફાવત નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો શૂન્ય હોય, અને તો વિદ્યુત સ્થિતિમાનમાં બે બિંદુ વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી એમ કહેવાય ને. વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી એમ કહેવાય એટલે વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય? અચળ. જો આ વાક્ય લખેલું છે કે ગોળીય કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય. એટલે વિદ્યુત સ્થિતિમાન શું રહેવાનું? અચળ. આ સૂત્ર પ્રમાણે ખબર પડે ને, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય, એટલે તફાવત એટલે બદલાય જ નહીં, એટલે વિદ્યુત સ્થિતિમાન શું રહે? અચળ. એટલે ગોળીય કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય, પણ વિદ્યુત સ્થિતિમાન શું હોય છે? શૂન્ય હોતું નથી, અચળ હોય. ને આ અચળ એ કોના જેટલું હોય?
તો તેના સપાટી જેટલું હોય, તેના સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય અને તેની સપાટીની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. એટલે ગોળીય કવચના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ એટલે જે કોના જેટલું હોય? સપાટી જેટલું. ઓકે, તો આ સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવવાનું? V બરાબર KQ બાય કેપિટલ R જેટલું જ આવશે. બોલો, સમજ પડી ટોપિકમાં? જસ્ટ ખાલી સમજ રાખો, આખી થિયરીમાં પૂછવાનું નથી. ઓકે, આગળ વધીએ. ઓકે, ચાલો, સમજ પડતી હોવી જોઈએ, બરાબર? આને ગોખવાનું કે એવું કંઈ કામ નથી, બસ ટોપિકને સમજણ માટે લો, બરાબર? એક્ઝામમાં કંઈ આ થિયરી પૂછાવાની નથી, બરાબર? ચાલો આગળ વધીએ. તો નવો ટોપિક છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? અચ્છા, શબ્દમાં જ તેની વ્યાખ્યા આવી છે. સમ એટલે સમાન, એક સરખું. સ્થિતિમાન એટલે આપણું વિદ્યુત સ્થિતિમાન, હે ને? અને પૃષ્ઠો એટલે સપાટી, બરાબર? તો એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુ, આપણે કોઈ બિંદુ લઈએ કે જેના ઉપર આપણું વિદ્યુત સ્થિતિમાન શું હોય? સમાન. તો આવા બિંદુઓથી જો આપણે કોઈ કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરીએ, એવા બિંદુઓથી આપણે જો કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરીએ તો એના ઉપર સ્થિતિમાન સમાન રહેવાનું. તો આ કાલ્પનિક પૃષ્ઠને આપણે શું કહી શકીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી, સમસ્થિતિમાન ને, સમ એટલે સમાન, એક સરખું, એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી, શબ્દ ઉપરથી વ્યાખ્યા બનાવે છે. સમ એટલે એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા પૃષ્ઠને કે કાલ્પનિક પૃષ્ઠને કયા પૃષ્ઠો કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠો કહે છે. બોલો, સમજ પડી કે? હા, એટલે વિદ્યુત સ્થિતિમાન શું હોય છે? સમસ્થિતિમાન પૃષ્ઠો માટે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. સમાન હોય એટલે અચળ હોય. બોલો, વસ્તુ ખબર પડી? હા, તો ધારો કે મેં કોઈ એક વિદ્યુત બળ લઈ લીધો, ધારો કે મેં કોઈ વિદ્યુત બળ લઈ લીધો, તો જો વિદ્યુત બળ મેં એકલ વિદ્યુત બળ લીધો ધન, બરાબર? તો તેનાથી સરખા અંતરે આવેલા બધા બિંદુ, ધારો કે અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, આ વિદ્યુત બળની સરખા બિંદુએ સરખા અંતરે આવેલા હોય તેવા બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું રહેવાનું. તો આવી રીતે સરખા અંતરે એટલે બધી દિશામાં આવવાનું, એટલે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બનવાનું ગોળ. ખ્યાલ આવે છે? તેવી જ રીતે આ વિદ્યુત બળથી ધારો કે ઉપર 2 સેન્ટીમીટર, આ બાજુ 2 સેન્ટીમીટર, આ બાજુ 2 સેન્ટીમીટર, આ બાજુ 2 સેન્ટીમીટર, આ વિદ્યુત બળને કેન્દ્રમાં રાખીને સરખા અંતરે જેટલા બી બધા બિંદુ હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન સરખું બનવાનું ને. ઓકે, તો એ સરખું એટલે એ બધી દિશામાં આવવાનું, બરાબર? તો એ બધા બિંદુમાંથી જો મારે પૃષ્ઠ બનાવવાનું હોય તો એ વર્તુળાકાર જ બનવાનું. ખ્યાલ આવે છે ને? હા, તો આ ધારો કે આ વિદ્યુત બળથી 1 સેન્ટીમીટર અંતર, તો ચારે બધી દિશાઓમાં 1 સેન્ટીમીટર અંતરે તો ગોળ બનવાનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ. પછી ધારો કે 3 સેન્ટીમીટર અંતરે લઉં તો 3 સેન્ટીમીટર અંતરે બધા સરખા જ અંતરે આવવાના બધા બિંદુ, તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ બનવાનું. 3 સેન્ટીમીટર પછી ધારો કે 5 સેન્ટીમીટર અંતરે બધી બાજુ આવે તો એ પાછું સમસ્થિતિમાન પૃષ્ઠ જ બને. એટલે વિદ્યુત બળથી સરખા અંતરે આવે એટલે તેમના આગળ વિદ્યુત સ્થિતિમાન શું હોય? સમાન. બરાબર? તો એવા બધા બિંદુઓ જો આપણે લઈએ, બરાબર, ને એનાથી આપણે જો કોઈ પૃષ્ઠ બનાવીએ વર્તુળાકાર,
તો એવા પૃષ્ઠને આપણે કેવું પૃષ્ઠ કહીએ કે જેના ઉપર સ્થિતિમાન શું છે એક સરખું. તો એવા પૃષ્ઠોને આપણે કેવા પૃષ્ઠો કહીએ સમસ્થિતિમાન પૃષ્ઠો. બરાબર. ઓકે. હવે આમાં આપણે વિદ્યુત ક્ષેત્ર તપાસવાનું હોય તો એકલ વિદ્યુતભાર છે તે ધન છે એટલે તેનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો મારે બધી જ દિશાઓમાં બતાવવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર એમ બહારની તરફ જ હશે. ક્લિયર? હા. ચાલો હવે તેવી જ રીતે જો મારે ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવવાનું હોય તો ડાયપોલમાં કેટલા વિદ્યુતભાર આવે? બે. એક ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર. ચાલો તો ધન વિદ્યુતભાર માટે આવી જ રીતે આપણે બતાવી શકીએ. હા ને? અને ઋણ વિદ્યુતભાર માટે બી આવી જ રીતે બતાવી શકાય ને. એટલે બે અલગ અલગ વિદ્યુતભારો માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તૈયાર કરેલા છે. અને કે ભારી નથી. શબ્દ તમને સમજ પડે કે નહીં? સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સમ એટલે એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુ થી બનતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠો કહે છે. તો આ એકલ વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ અને બે વિદ્યુતભાર એટલે ડાયપોલ એક ધન અને બીજો ઋણ તો એનાથી ઉદ્ભવતું એનાથી બનાવેલા આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરાબર. ચાલો તો એક નાની વસ્તુ છે સાબિત કરવાની કીધી કે જો આ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે સપાટીને લંબ જ બહાર નીકળવાનું જો ધન વિદ્યુતભાર હોય તો અને ઋણ વિદ્યુતભાર હોય તો આ સપાટીને લંબ જ રીતે અંદર આવે તો એ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. તો હું છે સાબિતીમાં દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા કેવી રીતે હોય છે લંબ. વિદ્યુત ક્ષેત્ર એ આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હોય. જો બહારની તરફ હોય તો ધન વિદ્યુતભાર માટે અને જો અંદરની તરફ હોય તો ઋણ વિદ્યુતભાર માટે. પણ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા કેવી રીતે હોય છે? લંબ રૂપે હોય છે. બરાબર. તો ચાલો આ સાબિત કરીએ. હા ચાલો તો એ કાર્યની વ્યાખ્યા ઉપરથી આપણે સાબિત કરીશું. બરાબર. ચાલો પણ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વોલ્ટેજ V બરાબર સમાન એટલે અચળ. અચળ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ બદલાતો નથી. અચળ એટલે વોલ્ટેજમાં ચેન્જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર 0 કહેવાય. કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય કે વોલ્ટેજ શું છે? અચળ. હવે આ ભારી તો નથી ને? આ ભારી તો નથી ને? સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાન શું હોય? સમાન એટલે વોલ્ટેજ V બરાબર અચળ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V ચેન્જ એ કેટલો હોય છે? સમાન જ હોય એટલે ચેન્જ હોતો નથી. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર શું હોય? આપણે 0. બરાબર. ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર એ લંબ હોય એટલે થીટા બરાબર 90 સાબિત કરવાનું છે. બરાબર. ચાલો તો શાંતિથી જોજો. આપણે કાર્યની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. ચાલો તમે કાર્યની વ્યાખ્યા શું ભણેલા છે 11મા ધોરણમાં? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે કાર્ય એટલે W બરાબર F ડોટ R ડોટ અદિશ ગુણાકાર. કાર્ય એ અદિશ રાશિ છે એટલે F અને R નો ડોટ ગુણાકાર. બરાબર. તો આ કાર્ય છે. કાર્ય W બરાબર F ડોટ R એટલે ડેલ્ટા W બરાબર F ઇન્ટુ ડેલ્ટા R સ્થાનાંતર સદિશ. બરાબર. ચાલો હવે આપણે કાર્યની વ્યાખ્યા આપણે વિદ્યુત ક્ષેત્રનું લાવવાનું છે ને આપણે. ઓકે. તો બળનું સૂત્ર એવું બોલો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર આવે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા E બરાબર F બાય Q. તો F બરાબર QE એટલે આપણે ડેલ્ટા W બરાબર F બરાબર QE મૂક્યું સદિશ રાશિ
ખ્યાલ આવ્યો? હવે આપણે વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા શું થઈના? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પહેલા દિવસે પ્રકરણ 2 માં તો V બરાબર W/Q. ઓકે, તો અહીંયા ડેલ્ટા W છે તો ભાગ્યા Q ને અહીંયા શું છે? E ડેલ્ટા R. બોલો હવે હવે હા તો એક મિનિટ હા, જસ્ટ અ સેકન્ડ. હા હવે જોજો, એટલે W/Q એટલે વિદ્યુત સ્થિતિમાન V, બરાબર? એટલે ડેલ્ટા W/Q એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને આ E ડેલ્ટા R છે તો મેં વચ્ચેથી ડોટ ગુણાકાર કરું તો ધોરણ 11 E ડેલ્ટા R cos થીટા થવાનું, બરાબર? ચાલો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કેટલો છે? 0 છે. 0 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે એટલે ડેલ્ટા V બરાબર કેટલું? 0 E ડેલ્ટા R cos થીટા, બરાબર? ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા છે જ, સ્થાનાંતર બી આપણે કરેલું છે અહીંયા પૃષ્ઠોનું. ઓકે, તો E અને ડેલ્ટા R ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો cos થીટા બરાબર 0 થવાનું કે નહીં? બરાબર? આપણે થીટા સાબિત કરવાનો છે ને, લંબ. હા ને, તો બોલો cos માં કેટલા ડિગ્રી હોય ત્યારે 0 જવાબ આવે? cos 0 તો 1, cos 0 ડિગ્રી નો જવાબ 1, cos 90 ડિગ્રી નો જવાબ આપણો 0 આવે. તો cos 90 ડિગ્રી બરાબર 0 ને, એટલે અહીંયા થીટા બરાબર શું આવ્યું? 90. ને આ થીટા એ કયા બે વચ્ચેનો ખૂણો હતો? E અને ડેલ્ટા R. એટલે બોલો અહીંયાથી એમ કહી શકાય, શું કહી શકાય? શું કહી શકાય કે આમ વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠોને હંમેશા કેવી રીતે હોય છે? લંબ હોય છે. બોલો ટોપિકમાં ખબર પડી? ન પડશે તો ચાલશે, તમને એક આ મેઇન સંબંધ આવડવો જોઈએ. કોના વચ્ચેનો સંબંધ? V અને E વચ્ચે. ઓકે, ક્લિયર? તો આટલું તમારા નોટમાં કોપી કરી લેજો, બરાબર? એટલે નેક્સ્ટ ટાઈમ આપણે સ્થિતિ ઊર્જા U ના ટોપિક ઉપરથી આપણે આગળ વધીશું. હા ને? ઓકે, થેન્ક યુ.